મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો આજે આપણે આવ્યા છીએ પાટણ નગરી, જે ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા આવેલી સુપ્રસિદ્ધ જગ વિખ્યાત રાણીની વાવ, જેને રાણકી વાવ પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ રાણકી વાવ કેવા પ્રકારની છે અને એનું બાંધકામ કેવું છે આપણે વિગતે જોઈશું અને તમને બતાવીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો રાણકી વાવ જોવા માટે સર્વપ્રથમ આ ટિકિટ બારી આપ જોઈ શકો છો મિત્રો। અહીંયાથી ટિકિટ લઈને જ અંદર જવું પડે છે। તો આ ટિકિટ બારી છે મિત્રો, તમે જોઈ શકો છો। આ રીતે ગેટમાંથી ટિકિટ લઈ પ્રવેશ મેળવ્યા બાદ એવો પ્રવેશ મેળવ્યો કે તરત જ આ પ્રકારના 3 લેખ અહીંયા મિત્રો જોવા મળે છે કે આ રાણકી વાવ વિશેનો આખો જ લેખ છે। મિત્રો તમે આવો ત્યારે આ લેખ જરૂર વાંચજો। તો એના વિશેની સઘળી માહિતી અંદર લખેલી છે હિન્દી, અંગ્રેજી, ગુજરાતીમાં 3 પ્રકારે આ લેખ લખેલો છે મિત્રો। તો આ પ્રકારે દાખલ થતાની સાથે જ આ રીતે લેખ આવે છે અને ત્યારબાદ આ પ્રકારે રસ્તો જોવા મળે છે પથ્થરોથી બનાવેલો પુરાતન વિભાગ દ્વારા। અને પછી આ રીતે રસ્તા પર ચાલીને આ ગાર્ડન છે આજુબાજુ, અને પછી રસ્તા ઉપર ચાલીને જ સીધું રાણકી વાવ પહોંચી શકાય છે। તો મિત્રો આ પ્રકારે રાણકી વાવની શરૂઆત થાય છે। તમે જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ રાણકી વાવ દેખાય છે। અત્યારે ઘણી પબ્લિક અહીંયા જોવા માટે આવે છે મિત્રો। તો રાણકી વાવ અમે તમને આખી જ બતાવીએ કેવા પ્રકારની વાવ છે મિત્રો। તો આ રીતે પગથિયા ઉતરી અને અંદર જવાનું છે। એક સરસ મજાનું આયોજન અહીંયા સોલંકી વંશ દ્વારા જોવામાં આવે છે મિત્રો। અહીંયા જુઓ તમે, આખી જ આ રાણકી વાવ અમે તમને અંદર જઈને બતાવીએ કે કેવા પ્રકારની રાણકી વાવ છે। અને મિત્રો આપણી જે ચલણી નોટ 100ની નોટ છે એના પર પણ રાણકી વાવ તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, અત્યારે લોકો ઘણા બધા અહીંયા મુલાકાતે આવેલા છે। જુઓ મિત્રો, આ સુંદર પ્રકારની ઉત્તરગામની અહીંયા જણાઈ રહી છે। તમે જુઓ મિત્રો, જે તે વખતે જે શિલ્પો કંડારવામાં આવતા એ સરસ મજાના આ શિલ્પો પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। ગુજરાતની શાન અને સોલંકી વંશનું આ એક ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ। અહીંયા મિત્રો જુઓ, પથ્થરોથી સુસજ્જ આ વાવ છે। જુઓ મિત્રો, આગળના માળેથી તમે જોઈ શકો છો। હવે આ વાવનો મુખ્ય જે કહી શકાય સામે દેખાય છે, રાઉન્ડ આકારે ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સુપ્રસિદ્ધ વાવ જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ નોંધાઈ છે। આ છે મિત્રો પાટણમાં આવેલી રાણકી વાવ, જેનો ઇતિહાસ સીધો જ સોલંકી કાળ સાથે જોડાયેલો છે મિત્રો। ઇતિહાસની વાત કરીએ મિત્રો, તો સોલંકી કાળ પહેલા ચાવડા વંશજો જે 55 ગાદી પર રાજ કરતા હતા, એ ચાવડાઓના છેલ્લા રાજા સામંતસિંહ બાદ સોલંકી વંશની સ્થાપના થાય છે અને એ મૂળરાજ સોલંકી દ્વારા ગુજરાતમાં એટલે કે પાટણમાં સોલંકી વંશની સ્થાપના થાય છે। એ જ સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીએ આ ભીમદેવની યાદમાં સરસ મજાની આ વાવડી સ્ટેપવેલ બનાવી હતી। તો આ ચોક્કસ આ વાવની મુલાકાત લેશો મિત્રો। વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આ વાવની નોંધણી થઈ છે અને આ વાવની આગવી વિશેષતા એ છે કે આ વાવ મિત્રો તમે જુઓ, કેટલી સરસ મજાની કુતરકામની અહીંયા જોવા મળે છે। ઠેર ઠેર મૂર્તિઓ, કુતરકામની વાળી મૂર્તિઓ પણ અહીંયા જોવા મળે છે। તો આ છે મિત્રો પાટણની ઐતિહાસિક સોલંકી કાળની વાવ, એટલે રાણીકી વાવ। જુઓ મિત્રો, આ સરસ મજાની વાવ છે અને અહીંયા તમે જુઓ એક સરસ મજાનું કાર્વિંગ્સ અથવા કુતરકામની તમને જોવા મળે છે। કેટલી સુંદર અને આહલાદક આ મૂર્તિઓ જણાઈ રહી છે મિત્રો, ખૂબ સુંદર। અને તમે જુઓ, જેમ નીચે આવીએ તેમ તેમ મુખ્ય કુવા તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો। આ રીતે ધીરે ધીરે
અંદર આવવાનું છે અને આખી જ આ કોતરકામની વાળી વાવ તમે જોઈ શકો છો મિત્રો। આ એનો પડાવ છે। હવે એનો છેલ્લો પડાવ તમને બતાવીએ। ત્યાંથી જ વાવનો મુખ્ય કૂવો શરૂ થાય છે। અહીંયા તમે જુઓ મિત્રો, આ સરસ મજાની કોતરકામની છેક સુધી તમે જોઈ શકો છો। આ છે મિત્રો રાણકી વાવ। તમે જુઓ કેટલા આહલાદક અહીંયા શિલ્પો જોવા મળે છે। ખૂબ સુંદર આ વાવ છે। હવે તમને બતાવીએ કે છેલ્લે કયા પ્રકારનું બાંધકામ છે। અહીંયા તમે જુઓ, અહીંયાથી એન્ડમાં આ છેલ્લો પડાવ છે મિત્રો એનો। આ છેલ્લો પડાવ છે અને અહીંયાથી હવે નીચે ઉતરી અને છેલ્લે આપણે છેલ્લા પડાવ તરફ જઈશું। તો આ તમે કોતરકામની પણ જોઈ શકો છો। આહલાદક કોતરકામની અહીંયા જોવા મળે છે મિત્રો। જુઓ, એક અદ્ભુત શિલ્પકલાનો નમૂનો કહી શકાય એવી આ વાવ। તો આ પ્રકારે નીચે ઉતરીને છેલ્લા પડાવ સુધી મિત્રો આપણે જવાનું છે। આ સુંદર કોતરકામની મિત્રો તમે જોઈ શકો છો। કેટલી આહલાદક કોતરકામની અહીંયા જણાઈ રહી છે। જુઓ મિત્રો, આ આહલાદક નમૂનો અહીંયા તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, સરસ મજાની વાવ અહીંયા તમે જોઈ શકો છો। આ છેલ્લો એનો પડાવ છે ને અહીંયા તમે જુઓ મિત્રો, સલામતીના ભાગરૂપે જાળી બાંધવામાં આવી છે। અહીંયાથી અંદર કોઈને જવાનો એલાવ નથી। તમે જોઈ શકો છો મિત્રો। તો આ પ્રકારે આ સુંદર વાવ દેખાઈ રહી છે। તો આ છે મિત્રો રાણકી વાવ, જે અંદરથી કૂવો દેખાતો નથી અને અંદર જવાની અહીંયા મનાઈ છે। ખૂબ સુંદર આ વાવ, ઐતિહાસિક વાવ। મિત્રો, આ વાવનો મુખ્ય કૂવો છે। ખૂબ સુંદર કોતરકામણી વાળો છે અને આ છે મિત્રો રાણકી વાવનો મુખ્ય કૂવો। તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ આ કૂવો છે અને બાજુનો વ્યૂ જોઈએ તો આ પ્રકારે આખી જ વાવ દેખાય છે। આ સરસ મજાનો છેલ્લો કૂવો મિત્રો, આ છે રાણકી વાવનો કૂવો। ખૂબ સુંદર આ નજારો સામેથી તમે જોઈ શકો છો। આખી જ રાણકી વાવનો આહલાદક નજારો છે મિત્રો। ખૂબ સુંદર અને અદ્ભુત નજારો છે મિત્રો આ વાવનો। મિત્રો, આ હતી પાટણમાં આવેલી રાણકી વાવ, જે ભીમદેવ સોલંકી પ્રથમની પત્ની ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી। તો મિત્રો આ એક ઉજળો ઇતિહાસ કહી શકાય અને શિલ્પોથી સુસજ્જ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય એવી આ રાણકી વાવ। તો મિત્રો, આ છે પાટણમાં આવેલી રાણકી વાવ, જે સોલંકી કાળની આપણને યાદ કરાવે છે। તો મિત્રો, આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો। જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા અવનવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।